અને હવે કરીશું બુલેટિનની શરૂઆત બંધારણ, બબાલ અને હવે થઈ રહેલા રાજકારણના સમાચાર સાથે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના મામલે રાજકારણ ગરમાયું છે. લગ્નમાં ડીજેની સાથે વરઘોડો કાઢતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજની બહાર કરાયા. આ વચ્ચે હવે ગબ્બર ઠાકોરની આગેવાની નવઘણજી ઠાકોર સાથેની એક કથિત વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો. આ ઓડિયોમાં ગબ્બર ઠાકોરે માફી માંગનારાઓ પર ગંભીર આક્ષેપો કરતા પણ તેઓ જોવા મળ્યા. નવઘણજી ઠાકોરે સમાજમાં છેલ્લા 20 વર્ષથી વિવાદ ચાલતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નવઘણજીએ આરોપ લગાવ્યો હતો કે સમાજની સભામાં માત્ર ધારાસભ્ય કે સાંસદને જ મંચ પરથી બોલવા દેવાય છે. એક સમાજ એક રિવાજ, આ બંધારણ મુજબ જાનમાં ડીજે લઈ જવાનો પ્રતિબંધ હોવાની વાત કરી. ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ સમાજમાં ચર્ચાઓ તેજ થઈ અને આ ઓડિયો ક્લિપ ખૂબ જ મહત્વની હવે માનવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે અમદાવાદ ખાતે જે સંમેલન યોજાયું હતું એ સંમેલનમાં વિક્રમ ઠાકોરે આ આખા પ્રશ્નને કઈ રીતે રજૂ કર્યો હતો. સૌથી પહેલાં વિક્રમ ઠાકોરને સાંભળીએ. તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, જેમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના પર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને જ્ઞાતિ બહાર કરવાના મુદ્દે હવે વિવાદ વકર્યો છે. ત્યારે કલાકાર બંધુઓના સમર્થનમાં ગ્રામજનોની એક બેઠક પણ યોજાઈ. ગબ્બર ઠાકોરે આ બેઠકમાં આક્ષેપ કર્યો કે અંગત અદાવતમાં કેટલાક લોકોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી તેમને અન્યાય કર્યો છે. આ વિવાદમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કલાકારોને સમર્થન પણ જાહેર કર્યું હતું અને એ સમર્થન હાલ જ આપણે સાંભળ્યું. ગબ્બર ઠાકોરે જણાવ્યું કે જો તેમની પર કોઈ હુમલો થશે તો જવાબદારી સમાજ બહાર કરનારા લોકોની રહેશે. બે વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ. શેકને બના કોઠો, શેકને બના કોઠો. હા વગાડો ભાઈ વગાડો. તો જ્યારે સમાજની બેઠક યોજાઈ અને એ સમયે ગબ્બર ઠાકોરે શું કહ્યું હતું આ બેઠક બાદ, કે જ્યાં તેમણે એમ પણ કહ્યું કે મને જીવનું જોખમ છે. શું કહ્યું તેમણે? હવે ગબ્બર ઠાકોરને સાંભળીએ. આમ લોકોની અમારા બધાની એક જ માગ છે કે તમે અમારા ગામના તજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે, અમને પણ ન્યાય મળે. આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે. કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા પર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ અમને જે બહાર કાઢ્યા છે એમની રહેશે. અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આયા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી ગયા હતા. પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે. એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન હાલ દીધું છે કે ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું. સંમેલનમાં એક ગ્રામ સભામાં ગબ્બરભાઈએ શું વાત કરી એ આપણે સાંભળી. પણ હવે TV 13 સાથે જોડાઈ રહ્યા છે ખુદ ગબ્બરભાઈ ઠાકોર. ગબ્બર ઠાકોર જોડાયા છે આપણી સાથે. સૌથી પહેલા ગબ્બરભાઈ, સ્વાગત છે આપનું TV 13 સાથે જોડાવા બદલ. ગબ્બરભાઈ, સૌથી પહેલો સવાલ તમને એ જ કરીશ કે આજે ખૂબ જ મહત્વની એક વાત તમે જે એક સામે આવી છે કે તમને જીવનું જોખમ છે. સૌથી પહેલા એ સમજાવશો કે કઈ બાબતને લઈને જીવનું જોખમ છે ગબ્બરભાઈ? પહેલા તો મીડિયાને નમસ્કાર. મેં જે સત્ય હતું એ બધું બહાર લાવ્યું છે. ઓલરેડી તો 70% લોકોને ખબર બી પડી ગઈ છે કે કોણ સાચું છે.
ઘણા લોકો બી ફોન બી કરવા માંડ્યા છે અને 70-80% લોકો સમર્થનમાં બી આવવા માંડ્યા છે. અને જે સત્ય છે એ તો બધા જાણે જ છે ઓલરેડી કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી. એક હમણાં કોલ રેકોર્ડિંગ વાપર્યું હતું બેનનું, ગેની બેનનું, તો એના અંદર પાટણનું હતું. એના અંદર એવું કીધું કે માતાજીનું છે અને એ વ્યક્તિને માફી મગાઈને છોડી દીધો. કદાચ એ વ્યક્તિને પૂછવામાં આવ્યો ને એ વ્યક્તિને છોડી દીધો અને ડાયરેક્ટ મને પૂછ્યા ને કાશા વગર સીધું સમાજ બહારનું એમને કહી દીધું છે ડાયરેક્ટ. તો મને કોઈ પૂછવામાં આવ્યો ને દરેક વ્યક્તિ માટે બંધારણમાં નિયમ અલગ અલગ કેમ? અમુક લોકોને માફી માગીને છોડી દેવાના, અમુક વ્યક્તિ માટે સીધા સમાજ બહાર કરી દેવાના. પણ ગબ્બરભાઈ, બીજી એક મહત્વની બાબત એ પણ છે કે જે રીતે આ આખી વાતો સામે આવી, આ બંધારણ તો આખા સમાજને એક કરવા માટે બનાવાયું હતું. હવે તો સમાજમાં જ બે ભાગ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. શું કહેવું છે તમારું? બે ભાગ તો બરાબર છે. પહેલા તો ગમે તે રીતે આ લોકોને તાત્કાલિક નિર્ણય લીધો હોત અને 2-5 દિવસનો વિચારિત ફરે સુધારા કર્યા હોત તો બહુ એકતા વિરોધ અને બહુ સારું રોત સમાજ માટે. પણ ઓલરેડી એમને પોતાનું ધાર્યું કર્યું છે અને એમને જે કીધું કે અમે કરે એ જ થાય. અને હાલ બી એમને એવું જ કીધું છે કે કોઈ નિર્ણય બીજો લેવાનો નહીં આવે. એમણે મેં કોલ રેકોર્ડિંગ એમનું વાપર્યું છે. એમના અંદર એમને કીધું છે કે અલગ અલગ નિર્ણય કર્યા છે. એક જગ્યાએ 11,000 રૂપિયા લીધા છે ગામમાં ભેળા કરીને. કદાચ ઓનું શું ગણવું એ જ ખબર નથી પડતી ને એવું કોઈ બંધારણ જે દિવસે થયું એ લોકોને એવું કીધેલું નથી કે આ એક જ બંધારણ બધી જગ્યાએ પાળવામાં આવશે. અમારા 42 ગોળનું અલગ બંધારણ છે અને એ બંધારણનો અમે પૂરું નિયમ પાળેલો છે. પણ ગબ્બરભાઈ, આ આખી વાતમાં હવે આગળના તમારા પગલાં શું રહેશે? હવે તમે આગળ શું કરશો? કારણ કે હવે તો સીધા બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કદાચ એ વ્યક્તિને જઈને આ લોકોને પૂછ્યું, વાત બી કરી, જે પાટણના બંધારણમાં માફી માગી તો છોડી દીધો. હું કહેવા એવું માંગુ છું કે દરેક વ્યક્તિને પ્રોગ્રામ કરવાની એમને છૂટ આપી છે ને કે પહેલા પ્રોગ્રામ કરી દેવાનો પછી માફી માગી લેવાની, એટલે છોડી દે નહીં લોકો દરેક માટે. અચ્છા, માફી માંગવાની તમે વાત કરી, એની સાથે જ એક ઓડિયો ક્લિપ આજે સવારથી વાયરલ થઈ રહી છે. હું ઈચ્છું છું કે સૌથી પહેલા આપણે દર્શકોને ઓડિયો ક્લિપ સંભળાવી દઈએ. ગબ્બરભાઈ, તમે જોડાયેલા રહેજો. આપણે ઓડિયો ક્લિપ પ્લે કરીએ છીએ કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એક તરફનો અવાજ તમારો છે. એ પણ તમને પૂછીશ કે આખરે આ આખી વાત શું હતી. મારી ટીમને કહીશ કે ઓડિયો ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રીવાત. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા. જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ને ફોન કર્યો, બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા, બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરી પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થી નથી. 42 મેં તમારા કન પત્રિકા માગી હતી, માગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો, બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર. અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી પેલા તો ગબ્બરભાઈ, સૌથી પહેલા તો એ પૂછવા માંગુ છું કે નવઘણજી ઠાકોર સાથેની આ ચર્ચામાં સામે પક્ષે બીજો જે અવાજ જે છે તમારો કહેવામાં આવી રહ્યો છે, પુષ્ટિ કરવા માંગુ છું કે શું આપની જ ચર્ચા હતી, તમે જ વાત કરી રહ્યા હતા? હું પોતે જ વાત કરું છું, મારો જ કોલ રેકોર્ડિંગ છે. સાહેબનું પરમિશન લીધું છે કે સાહેબ હું ઓલરેડી કોલ રેકોર્ડિંગ કરવાનો છું ને આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાની અંદર નાખવાનો છું. એમને કીધું કે કશું વધુ નહીં. તો મેં કીધું જે આપણું બંધારણ છે 42 ગોળનું બંધારણ અપનાવો. કદાચ આ લોકોને મને બોલાયો હોત, ચર્ચા કરી હોત અને માફી માંગવાનું કીધું તો હું પણ સમાજની માફી કેમ ના માંગુ? બરાબર છે. આ લોકોને મારી સાથે અન્યાય છે. મારું કેરિયર પટાવવાનું આ લોકોને વિચાર્યું છે, બરાબર. કે આ છોકરા ગમે તે રીતે કદાચ એમને ખબર ના હોય, જે આગેવાનો છે, જે નેતા છે એમને, પણ જે ગોમના 2-3-4 વ્યક્તિઓ છે, આજુ આડોશી પાડોશી ગોમના છે, એ લોકોને પૂરું ષડયંત્ર રચીને મારા ઉપર આ લોકો કાયદેસર હાચા હતા.
પણ ગબ્બરજી ખૂબ જ મોટો અને ખૂબ જ ગંભીર આક્ષેપ તમે લગાવ્યો છે. તમે કહ્યું કે મારું કરિયર પતાવી દેવાની આ એરિયા આખું કાવતરું છે, પણ જે તમામ કલાકારો છે સમાજના એ તમામ તો તમારી સાથે જોવા મળી રહ્યા છે. હા, તો એ તો મેન પર્સનલ છે ને, એમને ખબર છે કલાકારોને કેટલા લોકોની રોજગારી છીનવાય છે. બરાબર, ઘણા લોકોની રોજગારી અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર થઈને પણ એ બોલ્યા છે. અને કદાચ બંધારણ હોય તો 3 જિલ્લા માટે કેમ આખા ગુજરાત માટે હોવું જોઈએ ને. એ બંધારણમાં સાહેબ અલ્પીજી સાહેબ પણ હાજર હતા, તો એમને ગાંધીનગર લાગે છે. અને આ લોકો બધા વયના નેતા હતા, તો બધા નેતા હાજર હતા, તો બધા માટે આખા ગુજરાત માટે આખા ગુજરાતની અંદર ઠાકોરો છે, તો બધા માટે હોવું જોઈએ ને. અંતમાં તમારી પાસેથી ખાલી એટલું જ જાણવા માંગુ છું. આજે તમે ખૂબ જ ગંભીર વાતો કરી. તમે કહ્યું કે મને જીવથી મારી જાનનું મને જોખમ છે. નામ સાથે જાણવા માંગુ છું, તમને કોનાથી ડર લાગે છે, અથવા તો ડર લાગવા કરતાં પણ કોનાથી તમને જોખમ રહેલું છે, નામ સાથે જાણવા માંગુ છું. અને સાથે જ હવે આગળ તમારા આગળના પગલાં શું રહેશે ગબ્બરજી? નોમ એ લોકો ઘણા બધા લોકો ફોન કરે ને અમુક જે નોમ નથી આપતા એમનું પૂછું છું કે તમારું નોમ શું છે. અમુક લોકો એવું છે કે જે ઓડિયો કોલ કરતા હોય છે, જે વોટ્સઅપ કોલ. જી, પણ કોની આગેવાની હેઠળ કરે છે એવો કોઈ તમને કોઈના ઉપર આશંકા હોય કે તમે એવું માનતા હો કે આ વ્યક્તિ હોઈ શકે? ના, એવું તો હું કેવી રીતે કહી શકું, પણ મેન પ્રોબ્લેમ મને આ જે બંધારણ કર્યું ને જે મને સમાજ બહાર કર્યો એના કારણથી આ બધું થઈ રહ્યું છે. મેન આ જે નાત બહાર કર્યો એના કારણે આ બધી તકલીફો છે. હવે નાત બાર, હવે જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને નાત બાર કાઢી નાખ્યા, તો હવે તમને આવનારા દિવસોમાં તકલીફો કઈ પડી શકે એમ છે? તકલીફો તો પડે જ ને. ડાયરેક્ટ કોઈ બી વ્યક્તિને કહી દેવું સમાજ બહાર, એટલે આ યોગ્ય નથી. ડાયરેક્ટ નિર્ણય લઈ લેવો અને એમને કોઈ બી વ્યક્તિને પૂછ્યા વગર, જે આરોપી છે એને પૂછ્યા વગર કોર્ટની અંદર જાઓ તો કોર્ટની અંદર પણ જજ સાહેબ પૂછતા હોય છે કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે. તો આ લોકોને પહેલા તો દેખાઈ દીધું છે ચોખ્ખું, આખી દુનિયા બી જાણી ગઈ છે કે એક જ વ્યક્તિને ટાર્ગેટ કરવા માંગ્યો છે. જુઓ, એક વ્યક્તિ એવા છે કે એમના ઘેર જઈને 11,000 રૂપિયા લીધા. બરાબર, જે અમારા બાજુનું ગોમ છે, એ પણ સોશિયલ મીડિયાની અંદર આવેલું છે. અમે એમના ઘરે જતા જી. અને બીજી જગ્યાએ જ્યાં તા જે પાટણની અંદરની વાત છે, તો એ લોકોને એવું કીધું કે માતાજીનું છે. જી જી. તો જે બેન એમ કહે છે કે માતાજીનું છે, પણ એ લોકો તો માતાજીને ચો મોને જ છે, મોનતા નથી ને પાછા. જી જી જી. અને જે પ્રોગ્રામ કર્યો ને લગભગ મારા હંગાત તમે હાલ એવું કહી ગયા કે બેન એમ કે છે, કયા બેન એમ કે છે? જે બંધારણ કર્યું છે ને એમને કીધું છે ને, ઘણી જગ્યાએ ભુવાને બી બોલતા હોય છે, એમને એવું દશામાં વિશે ને પણ એમને નિવેદનો આપેલા છે. જી. અને અત્યારે આજનું નિવેદન કોલ રેકોર્ડમાં એવું હતું કે માતાજીનું હતું, એટલે એમાં હવે મોનવું શું? બરાબર છે. તો ગબ્બરભાઈ, ખૂબ જ ગંભીર પ્રશ્નો છે અને કદાચ એમ કહી શકાય કે હજી આ જે પ્રશ્નો છે એ આવનારા દિવસોમાં આગળ વધશે. તમારી માંગ કદાચ એમ હશે કે જે રીતે તમને નાત બહાર કરવામાં આવ્યા છે એમાં હવે માફી સામે પક્ષે માંગે, શું આપ એવું ઈચ્છો છો? ના, એવું નથી. બધા માટે નિયમ હરખા રાખો. મને માફી નાત બહાર કાઢ્યો કશું હોતો નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે જે છે અમુક લોકોને માફી મગન છોડી મૂકો, અમુક લોકોને દંડ લઈને તમે છોડી મૂકો. કદાચ તમે મારું ટાર્ગેટ કરીને અમુક લોકો કંથી પૈસા ઉઘરાવાનું કર્યું હોય, બરાબર, તો અમુકને પૂછતા નથી કે કોઈ બી વસ્તુ છે. અને એવું એમને જે બંધારણમાં ઉલ્લેખ જ નથી કે આટલો તમારે દંડ લેવો કે માફી માંગે. ચલો હવે બધાને હું કહી દઉં કે ભાઈ તમે જેને પ્રોગ્રામ કરવો હોય બધા પ્રોગ્રામ કરજો, રાસ ગરબા કરજો ને બીજા દાડે માફી માંગી લેજો, તો એ લોકો તમને છોડી દેશે. જી 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 જી. આભાર ગબ્બરજી અમારી સાથે જોડાવા બદલ. તો ગબ્બરજીની માંગ એક જ છે ગબ્બર ઠાકોરની કે તમામની સાથે એક સરખું વર્તન કરવામાં આવે, સમાજમાં વહાલા દવલાની નીતિ ન અપનાવવામાં આવે. હાલ ગબ્બર ઠાકોરે જ્યારે TV13 સાથે વાત કરી ત્યારે એમણે એ વાતનો પણ આડકતરી રીતે ઉલ્લેખ કર્યો છે કે તેઓને કોનાથી ડર રહેલો છે, અથવા તો એમ કહી શકાય કે તેઓને કયા વ્યક્તિઓથી જીવનું જોખમ રહેલું છે. આવનારા દિવસોમાં હવે આ આખો મામલો કઈ દિશામાં આગળ વધે છે, આ માત્ર કરિયર ખતમ કરવાની વાત છે કે પછીથી આમાં હવે રાજકીય રોટલા પણ શેકાશે, જોઈશું આવનારા દિવસોમાં.